ધંધો કરવાની જે પરિસ્થિતિઓ છે એ પહેલા કરતા આજે બહુ સારી છે. શેર બજાર 10 વર્ષમાં 12,000 થી 80,000 થઈ ગયો. જમીનના ભાવ 20 ગણા થઈ ગયા. સોનાના ભાવ સીધા 90,000 થઈ ગયા. પણ પ્રોબ્લેમ માઇન્ડસેટ નો છે. સવારથી લઈને હાંજ સુધીને આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, આમ નથી, આમ નથી, પરિસ્થિતિઓને દોષ આપતા રહીએ છે. એના માટે કોઈ દિવસ પરિસ્થિતિ સારી થવાની નથી. અને જેને કામ કરવાનું છે એના માટે ઓલવેઝ પરિસ્થિતિ સારી જ હોય છે. હજી હું ઘણા બધા એન્ટરપ્રેનર્સ ને બિઝનેસમેનને મળું જે છે ને નોટબંધીની વાતો કરતા હોય. હવે નોટબંધી જૂના જમાનાનું કામ થઈ ગયું. હજી એમાં પડ્યા હોય કે નોટબંધીના લીધે ધંધો ભાંગી ગયો, કોવિડના લીધે અમારું છે ને બગડી ગયું. અમુક એવા મળે છે એમ કે જીએસટી ના લીધે વધી ગયું. અરે ભાઈ, જીએસટી ના લીધે ધંધો ખરાબ હોય તો બધાનો થવું જોઈએ ને. એમાં જીએસટી નો કોઈ રોલ છે નહીં, નોટબંધીનો કોઈ રોલ છે નહીં. રોલ આપણા માઇન્ડસેટ નું છે. કયા દ્રષ્ટિકોણથી ધંધો કરે છે એ પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે. બાકી પરિસ્થિતિઓ હંમેશા સારી હતી અને સારી રહેશે. અને ઇન્ડિયામાં તો બહુ સારી